सूरत शहर में एक बहुत ही गंभीर घटना सामने आई है। मिली जानकारी के मुताबिक दिंडोली इलाके के रहने वाले और बीजेपी यूथ फ्रंट के दिंडोली वार्ड के वाइस प्रेसिडेंट जय दलाल पर उधना रोड नंबर 6 के पास जानलेवा हमला किया गया। जब जय दलाल इस इलाके से गुजर रहे थे तो 4 अनजान लोगों ने उन्हें घेर लिया और उन पर धारदार हथियारों से हमला कर दिया। हमले के बाद गंभीर रूप से घायल जय दलाल को तुरंत इलाज के लिए हॉस्पिटल ले जाया गया। हालांकि इलाज के दौरान उनकी हालत और गंभीर हो गई और आखिरकार उनकी मौत हो गई। મારું નામ જયશ્રીબેન નગીનભાઈ દલાલ. મારો છોકરો જયભાઈ નગીનભાઈ દલાલ એ કાલે 8:30 વાગ્યા સુધી ઘરે જ હતો. એના કંઈ મિત્ર એને ફોન કર્યો એટલે મને કીધું કે મમ્મી હું મોડી આવવાનું છું, જમવાનું નથી એમ કહીને ગયો. મને 12:15 થી 12:30ના વચ્ચે ફોન આવ્યો કે તમારા છોકરાને બહુ બધા ઘાવ લાગ્યા છે, એમને પલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. મિલિંદ ચકલી અને પંકજ પાટીલ કરીને 3 હત્યારાઓએ મારા છોકરાને હત્યા નાખીને ત્યાં જ લોહન કરી નાખેલું. ત્યાં આવ્યા પછી મારા છોકરા આટલું જ બોલ્યો કે મમ્મીને ફોન કરો. હું આવી તો મારા જોડે વાત પણ નહીં કરી. મારા છોકરાને ન્યાય મળવું જોઈએ. મારો એક જ છોકરો હતો, 21 જ વર્ષનો છોકરો છે. દુશ્મની કઈ જ નહીં હતી કોઈના જોડે. કોણ આરોપી લોકો તો કેટલી વાર જેલમાં આવીને નીકળે છે, હમણાં પાસોમાંથી બહાર નીકળે છે. બસ એમને પાછું થયું તો એમનું કહેવાનું એમ હતું મારા જય માથે પાછો થયું. મારો જય કે પોલીસ છે કે મંત્રી છે એ કેવી રીતનો પાછો કરી શકે? મારી એ જ માંગ છે. મારો તો એ હતો, એ તો કયો કોઈ કહેવાથી આવે નહીં, પણ એમ કોઈને બીજા હાથે નહીં થવું જોઈએ. એટલે એવું પ્રશાસનને કડક કાર્યવાહી કરવા કેવો અને ન્યાય મળાવો. એમને ફાંસીની સજા કરો તો બીજી વાર કોઈ એવું કરે નહીં કોઈના છોકરા હાથે. વિસ્તારમાં રોડ નંબર 6 ઉપર રાત્રિના 12:30 વાગ્યા આજુબાજુ ભંગારની દુકાન છે. ત્યાં જય દલાલ તેમના મિત્રો સાથે હતા અને તે વખતે 3 ઈસમો કિશન સોમાભાઈ પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોહલી 2 વ્હીલ ઉપર આવે છે અને ઉતરીને જય દલાલ ઉપર ચપ્પુથી હુમલો કરે છે અને જેના પરિણામે એપોલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જય દલાલનું મરણ થાય છે. સીસીટીવી સામે આવ્યા છે, કેટલાક અસામાજિક તત્વો બાઇક પર આવે છે અને હુમલો કરે છે. આ અંગેના સીસીટીવી લેવામાં આવેલ છે અને તેને જોવાની તજવીજ ચાલુ છે. અત્યારે કયા કારણોસર હત્યા કરવામાં આવી? 3 મહિના પહેલા આરોપીઓ અને જે મરણ જનાર છે એમની વચ્ચે ઝઘડો થયેલ હતો તેવું અત્યારની તપાસમાં જણાય આવેલ છે. પોલિટિકલ બેકગ્રાઉન્ડ સામે આવી રહ્યું છે, કોઈ પાર્ટી સાથે સંકળાયેલા છે? આ અંગેની હજી તપાસ ચાલુ છે અત્યારે.